તે પરિસ્થિતિ એવી છે કે આદિવાસી કોઈને ગમતા નથી, પણ આદિવાસી થવું બધાને જ ગમે છે. 17ની જે લોકરક્ષક દળની પરીક્ષા કહેવાય, એ લોકરક્ષક દળની પરીક્ષામાં આ વ્યક્તિ જે છે એ પાસ થાય છે. બેન, તમે જોઈ શકો છો કે હા, વિશાલભાઈ મનસુરભાઈ પાલિયા 4624મો ક્રમ છે અને એસસીબીસી કેટેગરી ઉપર આ વ્યક્તિ એલઆરડીની પરીક્ષા જે છે પાસ કરે છે. બેન, 18 જ મહિના એવા થાય છે કે 18 જ મહિનામાં એમની જાતિ બદલી જાય છે. એ જાતિ બદલી અને સીધી જ થઈ જાય છે 2019માં એસટી. હવે 2022માં જે 2017માં જે વ્યક્તિ એસસીબીસી હોય એ 2021ની પરીક્ષામાં, એટલે કે પશુધન નિરીક્ષક જેને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર કહેવાય, એ લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં આ વ્યક્તિ એસટી કેટેગરીમાં પાસ થઈ જાય. એટલે ઓબીસી વાળો કેટેગરી વાળો સીધો એસટી કેટેગરીમાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલે એસસીબીસીનું પણ સર્ટિફિકેટ છે, એસટીનું પણ સર્ટિફિકેટ છે. એટલે સગવડીઓ જ્ઞાતિવાદ ચાલે છે. જ્યારે જે સર્ટિફિકેટની જરૂર પડે એ દઈ દેવાનું. એટલે કે ઓબીસીનું સર્ટિફિકેટમાં પાસ નહોતા થતા, હવે કામ કરો એસટી સર્ટિફિકેટ આપી દો. આ આખું નેક્સસ એ અત્યારે આ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. હવે સગા જે ફૈબા છે ને બેન, નામ છે ગીતાબેન. ગીતાબેન 2017માં ચૂંટણી લડ્યા છે. અચ્છા. અને સરપંચ બન્યા છે, 5 વર્ષ સરપંચ રહ્યા છે. અને એ જે જામનગરની જાંબુડાની સીટ છે, એ જાંબુડાની સીટ ઉપરથી સરપંચ બન્યા. હવે એ મહિલા ઓબીસી અનામતની સીટ હતી. હવે જો ઓબીસી અનામતની સીટ ઉપરથી લડ્યા હોય તો એના કહી શકાય કે ભત્રીજા ભાણિયા એ કઈ રીતે એસટી થઈ ગયા? બધા લોકો બધાને છેતરી ગયા છે. આ જે લોકો છે ને બધાને છેતરી ગયા છે. એ વિશ્લેષણ સમિતિને છેતરી ગયા છે, એ મુખ્યમંત્રીને છેતરી ગયા છે, મહેસૂલ મંત્રીને પણ છેતરી ગયા છે, અને બધાની સાથે છેતરમિંડી ક્યાંક ને ક્યાંક થયેલી છે. જે સાચો આદિવાસી છે, બરાબર છે, એ તો હજી ક્યાંક ને ક્યાંક ધક્કા જ ખાય છે. અને કાગળ ઉપરના વાઘ, કાગળ ઉપરના ખોટા આદિવાસી છે, એ નોકરીઓ લઈને સેટ થઈ ગયા છે. ત્યાં ખોટા સર્ટિફિકેટના આધારે જે વ્યક્તિ અત્યારે રેવન્યુ તલાટી છે, ઈ ભવિષ્યનો કલેક્ટર થવાનો છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અને છેલ્લા કેટલાય સમયથી આપણે જ્યારે એસટી સર્ટિફિકેટની વાત કરતા હોઈએ કે પછી કોઈ પણ સરકારી કામકાજની વાત કરતા હોઈએ, ત્યારે આપણે એક વસ્તુ બહુ જ ધ્યાનમાં આવે છે કે મારે કે તમારે સામાન્ય રીતના કોઈ સર્ટી બનાવવું હોય કે પછી કોઈ પણ કચેરીમાં જઈને આપણે જ્યારે આપણી રજૂઆત કરતા હોઈએ ત્યારે આપણે ધક્કા ખાવા પડતા હોય. પણ અનેક લોકો સિસ્ટમમાં એવા બેઠા છે કે ના પોતે આદિવાસી છે એટલે એમની પાસે એ અધિકાર જ નથી, છતાં પણ એમની પાસે એસટી સર્ટિફિકેટ છે. આની પહેલાં વિસ્તારથી આ વિષય પર વાત કરી હતી કે જ્યારે જે અસલી આદિવાસી છે એ લાઈનોમાં ઊભો રહે છે, એના હકની જે વાત આવે છે, એની પાસે સર્ટી નથી, એ વર્ષોના વર્ષ સુધી એ સાબિત કરવામાં લગાવી દે છે કે હું એસટી છું, હું આદિવાસી છું. અને અનેક લોકો એવા છે જે કંઈ પણ કર્યા વગર એસટી સર્ટિફિકેટ લાવી અને નોકરી કરે છે. વધુ એક ઉદાહરણ આવ્યું છે સામે, અને એ ઉદાહરણમાં જે છે આખી વાત યુવરાજસિંહ આજે જ લાઈવ કર્યું છે. અને એમાં પિતા ઓબીસી છે અને એના બધા જ બાળકો જે છે એ બધા જ એસટી સર્ટિફિકેટ સાથે કથિત રીતના સરકારી નોકરી કરી રહ્યા છે. એના પુરાવા છે. અને પ્રશ્ન એ થાય કે 17માં જ્યારે એ પરીક્ષા આપે છે ત્યારે એ ઓબીસી તરીકે પરીક્ષા આપે છે અને અચાનકથી પછી 22માં પરીક્ષા આપે ત્યારે એ એસટી થઈ જાય છે. તો આવું કેવી રીતના થઈ શકે? આવા ચમત્કારો ગુજરાતમાં ક્યારથી થવા લાગ્યા છે એ વિષય પર વાત કરવી છે. યુવરાજસિંહ આપણી સાથે જોડાયેલા છે. યુવરાજસિંહ, આ બીજો કિસ્સો છે. આ એક જ મહિનામાં આપણે બીજી વાર એ જ વાત કરી રહ્યા છીએ કે આદિવાસી વર્ષોના વર્ષ સુધી લાઈનમાં ઊભા રહે સાબિત કરવા માટે કે હું એસટી છું, અને આવા લોકો એ એસટી સર્ટિફિકેટ લઈ અને એમની નોકરી ખાઈ જાય. જોવા જઈએ તો બેન, તે પરિસ્થિતિ એવી છે કે આદિવાસી કોઈને ગમતા નથી, પણ આદિવાસી થવું બધાને જ ગમે છે. તકલીફ ત્યાં છે કે આદિવાસીના જે લાભો છે, આદિવાસીની જે મળતી જે ગ્રાન્ટો છે, સવલતો છે, એનો લાભ લેવો છે. પણ આજે એમ કહીએ કે તમે તમારું વેવિશાળ ક્યાં કરશો કે લગ્ન જીવન ક્યાં કરશો તો તરત જ વ્યક્તિ પોતાના સમાજની વાત કરવા લાગશે. બીજી વાત કે તમે જે વાત કરી એ જ વાત કે ભાઈ જેને કોઈ દિવસ નેસ નથી જોયા, તો જે ગીર બડા આલેસના જેને કોઈ દિવસ નેસડા નથી જોયા, જેને આદિવાસીની પીડા શું કહેવાય એ ખબર નથી, એ લોકોને આદિવાસીના સર્ટિફિકેટ મળી જાય છે. અને સામાન્ય તમે જે સ્ટાર્ટિંગ કીધું કે સામાન્ય વ્યક્તિને કદાચ એક નાનો કમતો દાખલો કાઢવો હોય ને તો એ મામલતદાર કચેરીએ પોતાના પગ ઘસી નાખે, પણ એને નાનો એવો દાખલો હોય જન્મ મરણનો તો પણ નથી નીકળતો. આજે જે વાત છે બેન, વાત રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાડા ગામની છે. અને એ પારેવાડા ગામ જે છે, એ પારેવાડા ગામના જે કહી શકાય જે મિત્રો જે છે એનો ક્યાંક સગવડીયો જે ધર્મ છે, સગવડીયો જે જ્ઞાતિવાદ છે એ સામે આવેલો છે. નામ છે માણસુરભાઈ લાભુભાઈ પાલિયા. એ માણસુરભાઈ લાભુભાઈ પાલિયા એ પોતે ઓબીસીમાં છે.
ઓબીસી નું એફિડેવિટ 2017 કરે છે. મારા દીકરાને ઓબીસી નું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવું એની રજૂઆત સ્ટેમ્પ પેપર પર સોગંદનામું ખાઈને કરે છે અને એને એસસીબીસી નું સર્ટિફિકેટ પણ મળે છે અને એ એસસીબીસી ના સર્ટિફિકેટના જોરે નોન ક્રિમિનલ સર્ટિફિકેટના જોરે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ 2017ની જે લોકરક્ષક દળની પરીક્ષા કહેવાય એ લોકરક્ષક દળની પરીક્ષામાં આ વ્યક્તિ જે છે એ પાસ થાય છે. બેન તમે જોઈ શકો છો કે હા વિશાલભાઈ મનસુરભાઈ પાલિયા 4624મો ક્રમ છે અને એસસીબીસી કેટેગરી ઉપર આ વ્યક્તિ એલઆરડી ની પરીક્ષા જે છે પાસ કરે છે. બેન 18 જ મહિના એવા થાય છે કે 18 જ મહિનામાં એમની જાતિ બદલી જાય છે. એ જાતિ બદલી અને સીધી જ થઈ જાય છે 2019માં એસટી અને એમાં એ હાઈકોર્ટ પીયુનનું ફોર્મ જે છે એ ભરે છે અને એમાં એ વ્યક્તિ પાસ થાય છે. રાજકોટમાં 77 ક્રમાંકે પાસ થઈ અને વિશાલ મનસુરભાઈ જે છે એ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર એ વ્યક્તિ ત્યાં નોકરી મેળવે છે. હવે નોકરી મેળવે છે એટલું જ નથી, નોકરી મેળવે છે અને 5 જ કહી શકાય કે વર્ષ નથી થતા ત્યાં તો પ્રમોશન પણ મળી જાય છે અને અત્યારે એ વ્યક્તિ પીયુનમાંથી ક્લાર્ક બની ચૂક્યા છે. આ એક દાખલો મેં તમને જે કીધો તે આ વ્યક્તિના સંદર્ભના આધારે કે આ વ્યક્તિના આધારે હવે આખો જે એનો પરિવાર જે છે એ પરિવારના બીજા જે વ્યક્તિ જે છે બેનશ્રી, હા એમના બેન, એ બેન છે કહી શકાય કે આરાધનાબેન માણસુરભાઈ પાલિયા. આ બેન જે છે ઈ બેન જે છે ઈ પણ નોકરીમાં લાગી જાય છે. તો કે શેમાં? આજથી 2 દિવસ પહેલા રેવન્યુ તલાટીના ઓર્ડર આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે આપવામાં આવ્યા. એ ટાઉન હોલ ખાતે જે મળ્યા બરોબર છે નિમણૂક પત્ર, એ નિમણૂક પત્રમાં આ બેનનું નામ નિમણૂક પત્ર લેવા પણ પહોંચી જાય છે અને એમાં પણ આ વ્યક્તિ જે છે એસટી કેટેગરીમાં નોકરી મેળવે છે. હવે એના જ બીજા જે દીકરા બીજા જે ભાઈ છે બરોબર છે એ ભાઈ પણ હા મોહિતભાઈ પ્રવીણભાઈ પાલિયા. હવે હું તમને આનું કહું, આ જ મોહિતભાઈ જે છે જે 2017ની જે ફોરેસ્ટ બીડગાર્ડની પરીક્ષા છે એ ફોરેસ્ટ બીડગાર્ડની પરીક્ષા આપેલી છે, એનું પરિણામમાં નામ પણ છે અને પોતે એસસીબીસી કેટેગરીમાંથી આ પરીક્ષા પાસ થયેલા છે. હવે 2022માં જે 2017માં જે વ્યક્તિ એસસીબીસી હોય એ 2021ની પરીક્ષામાં એટલે કે પશુધન નિરીક્ષક જેને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર કહેવાય એ લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં આ વ્યક્તિ એસટી કેટેગરીમાં પાસ થઈ જાય એટલે ઓબીસી વાળો કેટેગરી વાળો સીધો એસટી કેટેગરીમાં ટ્રાન્સફર થઈ જાય છે. હવે જોવા જઈએ તો તકલીફ ત્યાં પણ છે કે આ જે વ્યક્તિ છે મોહિતભાઈ તો એ એમના મોટા બાપુના દીકરા છે, એ જ રીતે અભયભાઈ છે બરોબર છે એમના સગા કાકાના દીકરા છે એટલે કે વિશાલભાઈના કાકાના દીકરા, તો એ પણ બેન નોકરી મેળવી લે છે અને એ નોકરી જે છે જે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાર્ક જેમાં આપણે આજથી જેની કદાચ અઠવાડિયે કે 10 દિવસ પહેલા જેની વાત કરેલી નવગણભાઈ રેવાભાઈ સરસૈયા, એ નવગણભાઈ રેવાભાઈ સરસૈયાની જ સાથે સાથે આ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા પહેલું નામ એનું છે અને આ ભાઈનું નામ છે 7મા ક્રમાંકનું અભય અરવિંદભાઈ પાલિયા. આ અભયભાઈ છે, આ નવગણભાઈ છે. હવે નવગણભાઈ જે છે એને આપણે વાત કરી હતી કે ભાઈ એક જ પરિવારમાં એક જ વ્યક્તિ એસટી, આમાં પણ એવું જ છે. આમાં જોવા જઈએ તો આખું ખાનદાનના જે પહેલી પેઢી છે ઓબીસી છે અને હું તો કહું ત્રીજી પેઢી પણ ઓબીસી છે કારણ કે જે દાદા એના પરદાદા જે છે દાદા છે પરદાદા છે એ પણ ઓબીસી ના સર્ટિફિકેટ ઉપર છે. એના જન્મ મરણના દાખલા પણ અમે જોયા છે, બીજા અન્ય જે ઉતારાઓ છે એ પણ અમે જોયા છે. એસસીબીસી કેટેગરીના કહી શકાય કે પ્રાવધાન ઉપર એ લોકો નોન ક્રિમિનલ કઢાવેલા છે, એના પણ એફિડેવિટ કરેલા છે. એટલે એસસીબીસીનું પણ સર્ટિફિકેટ છે, એસટીનું પણ સર્ટિફિકેટ છે. એટલે સગવડીઓ જ્ઞાતિ ધર્મ જ્ઞાતિવાદ ચાલે છે. જ્યારે જે સર્ટિફિકેટની જરૂર પડે એ દઈ દેવાનું. એટલે કે ઓબીસી નું સર્ટિફિકેટમાં પાસ નહોતા થતા, હવે કામ કરો એસટી સર્ટિફિકેટ આપી દો. આ આખું નેક્સસ એ અત્યારે આ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે અને આની અંદર ઘણા બધા પ્રશ્નો મને પણ થાય છે કે અમે તો આ કહીએ છીએ કે શંકાના આધારે છે, ચલો અમે તો શંકા વ્યક્ત કરીએ છીએ કે આવું થયું છે તો આ સરકાર એની તપાસ કરે. સરકારે જે કેમ તપાસ નથી કરી? અમારા ધ્યાનમાં હતું, સરકારના ધ્યાનમાં કેમ નથી આવતું કે ભાઈ આખો પરિવાર જે છે એ ઓબીસી કેટેગરીમાં છે. હવે હું તમને બીજી વાત કરું, એના પપ્પા ઓબીસી, એના કાકા ઓબીસી, એના સગા ફૈબા ઈ ઓબીસી. હવે સગા જે ફૈબા છે ને બેન, નામ છે ગીતાબેન. ઈ ગીતાબેન બેન 2017માં ચૂંટણી લડ્યા છે. અચ્છા. અને સરપંચ બન્યા છે, 5 વર્ષ સરપંચ રહ્યા છે અને એ જે જામનગરની જાંબુડાની સીટ છે એ જાંબુડાની સીટ ઉપરથી સરપંચ બન્યા. હવે એ મહિલા
ઓબીસી અનામતની સીટ હતી. સીટ હતી. હવે જો ઓબીસી અનામતની સીટ ઉપરથી લડ્યા હોય તો એના કહી શકાય કે ભત્રીજા ભાણિયા એ કઈ રીતે એસટી થઈ ગયા, એના પિતાજી પાસે ઓબીસી નું સર્ટિફિકેટ છે એ કઈ રીતે થઈ ગયા? આ તપાસનો વિષય છે અને આ તપાસ વિશ્લેષણ સમિતિ જ કરી શકે. આ કેસને આપણે ઉદાહરણ તરીકે પણ જોઈએ અને ઓલો નવગણજી વાળો કેસ જોઈએ કે જે આપણે જોયું હતું કે કેવી રીતના એ આખો પરિવારમાંથી એ ભાઈ જે હતા એ બંને ભાઈઓ જે છે એસટી ના સર્ટિફિકેટ પર, આ ખાલી ઉદાહરણ છે આપણી પાસે. આવા તો કેટલા લોકો હશે જે આવા સર્ટિફિકેટ સાથે, મતલબ તમે જેમ કીધું એ પ્રમાણે કે કોઈને આદિવાસીની પીડા નથી જોવી, કોઈના આદિવાસી વિસ્તારમાં રહેવું નથી ગમતું, કોઈ એ જે પરિસ્થિતિમાં જીવે છે પરિસ્થિતિ કોઈને ના ગમે રહેવી, પણ સર્ટિફિકેટ બધાને જોઈએ છે. અને સર્ટિફિકેટ નીકળે કઈ રીતના છે, એક આદિવાસી સાબિત કેવી રીતના કરે કે આદિવાસી છે, જો આ જ બધા લોકો એમની નોકરી ખાઈ જશે તો? ખાસ કરીને બેન અત્યારે 2018ના વર્ષ પછી જે આંદોલનો થયા, ખાસ કરીને ગીર બડાના આલેચના જે વિસ્તારો હતા એ વિસ્તારમાં આંદોલનો થયા, ત્યારે વિશ્લેષણ સમિતિની રચના કરવામાં આવી. એ વિશ્લેષણ સમિતિ જે છે એ સર્વોપરી છે, કોર્ટના ચુકાદાને આધીન થયેલી છે. હવે જે સમિતિ છે એની પાસે પુરાવા મૂકવાના છે, તો પુરાવા આવે ક્યાંથી? તો ગ્રાઉન્ડ રૂટ્સ ઉપરથી કે ભાઈ તમે પેઢીનામું લાવો, તમે વારસાઈ આંબો લાવો, તમે એના સંદર્ભ લાવો, પંચો લાવો, સોગંદનામું કરો, એ બધું જ તમારે લાવવું પડે. હવે એ ક્યારનો તમારે સંદર્ભ જોઈએ તો કે 1956 પહેલા તમારા કોઈ પૂર્વજ એ ગીર બરડો આલેચમાં રહેતા હતા એવો અધિકૃત આધાર પુરાવો મારે જોશે. ત્યારે વિશ્લેષણ સમિતિ છે અને એસટી કેટેગરીનો દરજ્જો અથવા તો માન્યતા પ્રમાણપત્ર એ આપતી હોય છે. આ બધાને માન્યતા પ્રમાણપત્ર મળેલા છે. હવે માન્યતા પ્રમાણપત્ર ત્યારે મળે કે જ્યારે ખરેખર ક્રોસ વેરીફાઈ થાય. જ્યારે બેન કોઈ પણ વ્યક્તિ એમ કે હું એસટી છું, બરાબર, તો એવું તો ન બની શકે કે એના પપ્પા ઓબીસી હોય ને એસટી હોય. ભૂતકાળમાં એને લાભ લઈ લીધો હોય, કારણ કે એસટી ના લાભોમાં તો બેન તાલપત્રી નથી મૂકતા ને લોકો. એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા એવા છે ખરેખર એની જરૂરિયાત છે એ લોકોને, તો સરકાર સહાય આપે છે. પણ આ લોકો જે ખૂબ માલેતુજાર વ્યક્તિ છે, આજે ઘણા બધા એવા ગીર બરડો આલેચમાંથી નીકળી અને 1500 વીઘાના ખાતેદાર છે. અને એવા જે વ્યક્તિઓ છે 1500 વીઘાના ખાતેદાર, એ પણ સામાન્ય એસટી કેટેગરીમાં જ રહેવા માંગે છે. અને સરકારની મળતી તમામ ગ્રાન્ટો એના દીકરાને બેન હમણાં જ કહી શકાય, હું બીજા એક વ્યક્તિની વાત કરું છું, એમના દીકરાને અત્યારે મેડિકલ લાઇનમાં એડમિશન લેવું હતું તો એને એસટી કોટા ઉપર લીધું. નકર તો માલેતુજાર વ્યક્તિ છે, 1500 વીઘાનો ધણી છે, ખરેખર એ તો પૈસા દઈને કે લઈ શકે, બરાબર છે, બીજી રીતે સીટ લઈ શકે. પણ ના, આપણે તો જ્યાં પૈસા ન ખર્ચવાના થાય તો સરકારની સહાયમાંથી કમાવું પડે, અથવા સરકારની સહાયમાંથી જ્યાં મળે એ લઈ લેવા, લાભ બધા જ લેવા, સવલતો બધી જ લેવી, ગ્રાન્ટો બધી જ ખાવી છે. અહીંયા પણ એવું થયું છે કે થયું એવું હશે, માણસુરભાઈ લાભુભાઈ પાલિયા જે વ્યક્તિ છે એના કોઈ પરદાદા કે પરદાદા, દાદા કે પરદાદા, એ વ્યક્તિ છે કદાચ ગીર બરડોના આલેચનો વ્યક્તિ બતાવી અથવા તો જે ભળતું નામ હોય એ ભળતું નામની હારે જોડી અને એવું કહી દેવામાં આવ્યું હોય છે કે આ અમારી પેઢીના અમે અથવા તો એની પેઢીમાંથી આવીએ છીએ, એમ કરી અને વારસાઈ એમ કરીને આંબો એમ કરીને પેઢીનામું એ બનાવ્યું હશે. અને પેઢીનામું જે બનાવ્યું હોય છે એમાં તલાટીએ અથવા તો નાયબ મામલતદારે પૈસા ખાધા હશે, કારણ કે નીચલા લેવલથી ભ્રષ્ટાચાર શરૂ થાય છે. એ તલાટી જે છે એને પૈસા ખાઈને અથવા તો ગેરરીતિ કરી અથવા તો અત્યારે કહી શકે અભિલેખાગાર છે એમાં પણ નાના મોટા ડોક્યુમેન્ટના સાથે ચેડા કરી, જે ડોક્યુમેન્ટ બહુ કદાચ કહી શકે કે બહુ પુરાણા છે, બહુ જૂના છે, એ જૂના ડોક્યુમેન્ટમાં એ જ પ્રકારની લિપિઓ વાપરી અને ડોક્યુમેન્ટ ઊભા કરી દેવામાં આવે છે. આ પ્રકારનું કૌભાંડ પણ ગુજરાતમાં ચાલે છે. અભિલેખાગારની અંદર પણ આવા કૌભાંડો થયેલા છે, ભૂતકાળના સામે પણ આવેલા છે, પણ એ ભીનું સંકેલી લેવામાં આવે છે. હું એવું માનું છું કે આ જે વ્યક્તિ છે માણસુરભાઈ લાભુભાઈ પાલિયા, એના પરદાદા કે દાદાનો કોઈ દાખલો લાવ્યા છે ઉતારા તરીકે અને બતાડ્યું છે કે ભાઈ અમે એસટીમાં આવીએ છીએ, પણ ક્યારે બતાડ્યું બેન? કે જ્યારે ઓબીસીમાં ન લાગ્યા. 2018માં આ જ ભાઈ હતા, 2017માં આ જ ભાઈ હતા જેને એલઆરડીમાં ફોર્મ ભર્યું, ન લાગ્યા ઓબીસીમાં. 2018માં આ જ ભાઈ હતા, ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આવી, 2018માં ન લાગ્યા, એટલે 2019માં સર્ટિફિકેટ લાવી દીધું. સરકારે ક્યારે છૂટ આપી? 2005 નરેન્દ્ર મોદી સાહેબની સરકારે ત્યારે છૂટ આપી, 2010માં છૂટ આપી, 2015માં છૂટ આપી, 2017માં વિજયભાઈ રૂપાણીની સરકારે છૂટ આપી કે તમે ખરેખર કદાચ દાખલો ચૂકવતા રહી ગયા હોય, દાખલો કઢાવતા રહી ગયા હોય તો તમે કાઢી શકો છો, છૂટ આપે છે. માણસ 2005માં નથી કહેતો, 2010માં નથી કહેતો, 2015માં નથી કહેતો, પણ જ્યારે નોકરી મેળવવાની થાય છે કે જ્યારે એડમિશન લેવાનું થાય છે ત્યારે એસટી કેટેગરી પર લેવું છે. એટલે એસટી કેટેગરી પર નોકરી લઈ લેવી છે, લાભો સરકારના બધા લેવા છે, પણ ક્યાંક ને ક્યાંક ખાટલે મોટી ખોળ એ ત્યાં છે કે વિશ્લેષણ સમિતિ છે એ કેમ કાચું કાપે છે? કારણ કે વિશ્લેષણ સમિતિ પાસે તો સત્તા છે, એની પાસે પોતાનું વિજિલન્સ છે, વિજિલન્સના અધિકારીઓ છે, અધિકારીઓ તપાસ કરવી જોઈએ, કેમ તપાસ નથી થતી? ત્યાં મોટો પ્રશ્ન આવીને ઊભો થઈ જાય. આ કુંડળીમાં ક્યાંક ગોળ તો નથી ભંગાતો ને? ક્યાંક ને ક્યાંક આપણે
ચોરના હાથમાં તિજોરીની ચાવી તો નથી હોપી દીધી ને, તપાસ ત્યાં થવાની જરૂર છે. જી યુવરાજજી, આપણે આટલી ચર્ચા કરી એટલે આની પહેલાનો કિસ્સો અને આ કિસ્સો, આપણે બંને વસ્તુમાં એક વસ્તુ બહુ જ ક્લિયર વાત કરી કે કૌભાંડો કરે છે ગુજરાતમાં, બધું જ ચાલે છે ખોટી રીતના, સર્ટિફિકેટ બની જાય છે, બધી જ વાત આપણને ખબર છે, આપણી સામે છે. પણ પ્રશ્ન એ આવે છે કે જે ખરેખર જે એસટી બાળકને કે જે આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકને આ નોકરીની જરૂરિયાત છે, જેને આખા જીવન આની માટે મહેનત કરી છે. થોડા દિવસ પહેલાં જ કોલેજમાંથી જે વિડીયો સામે આવ્યા હતા કે છોકરીઓ રડતી હતી અને જે રીતના કોલેજમાં બધું થતું હોય છે, એ જે મૂળ આદિવાસી છે એના હકનું આ બધા લોકો ખાઈ રહ્યા છે અને કોઈને કંઈ ફરક જ નથી પડતો. એટલે એ જૂના કેસમાં શું થયું ને આ કેસમાં હવે શું થવું જોઈએ? બે કિસ્સાની અલગ અલગ વાત કરીએ. ધારો કે હમણાં જ નર્સિંગ કોલેજ જે ચાલતી હતી છોટાઉદેપુર ખાતે, એ છોટાઉદેપુર જે વિસ્તારની નર્સિંગ કોલેજ હતી ત્યાં વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી લેવામાં આવતા હતા. એને એના નામની જે શિષ્યવૃત્તિમાં હોસ્ટેલ ફી છે, બિલ છે, ખાવા પીવાનું, એ બધું મળતું હોય એ પણ સરકારની ગ્રાન્ટમાંથી મળતું હોય. એ જે કૌભાંડીઓ લોકો, જે સંચાલકો હતા, એ ખોટું કરતા હતા. ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવાની સત્તા કોઈને પણ નથી, કોઈને પણ નથી, છતાં પણ ડોક્યુમેન્ટ જમા કરી અને આદિવાસી સમાજના જે હકદાર અને લાયક જે વ્યક્તિઓ છે એને ક્યાંક ને ક્યાંક પ્રેશરાઇઝ કરીને 35,000 થી 15,000 બીજા ટોટલ 50,000 રૂપિયાની હોસ્ટેલ ફીથી લઈને બધા ભરવા દેવામાં આવતા હતા. હજી સુધી સરકાર એની ઉપર એક્શન નથી લીધું. એ સાચા આદિવાસી. બીજું, હવે હું તમને એની સામે ખોટા આદિવાસીનું જે નવગણ રેવાભાઈ સરસૈયા, જે ખોટો આદિવાસી બહેનો છે, એના ઘરમાં એક જ કુટુંબ, એક જ આદિવાસી, બાકી બધા ઓબીસી જ છે, જેને એના પોતાના ભાઈએ જ ઓબીસીની સર્ટિફિકેટ ઉપર નોકરી લીધી છે રેવન્યુ તલાટીમાં. એ જ વ્યક્તિને આજે પણ સરકાર કાંઈ નથી કરતી. ઓલાને તો કંઈ ખરેખર તો સંચાલક ઉપર એક્શન લેવા જોઈએ, કારણ કે સરકારની તિજોરીના પૈસાનો ગેરઉપયોગ થયેલો છે પોતાના ઘર ભરવા માટે. અહીંયા પણ સરકારની જે સિસ્ટમ છે એ સિસ્ટમની સાથે છેતરપિંડી થયેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે, ત્યાં પણ કોઈ એક્શન લેવામાં ન થતા. એટલે સાચો છે ને બેન, એ સાચો આદિવાસી છે ને એ મહેનત કરે છે કે ભાઈ મને મારા હકનું મળે, એ નથી મળતું. ખોટો આદિવાસી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરે અને ખોટા ડોક્યુમેન્ટના આધારે નોકરી મેળવી લે છે, એને બધું જ ચાલ્યું જાય છે અને એને કોઈ જગ્યાએ કંઈ વાંધો ન થતો. સેમ કન્ડિશન આમાં છે. હવે હું તમને વાત કરું, 4 લેયર છે જ્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. કોઈ વ્યક્તિ પરીક્ષા પાસ કરી એટલે પહેલું વેરિફિકેશન થાય, ડીવી જેને કહેવાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એ થાય જે તે કચેરીમાં. હવે ગઈકાલે આરાધનાબેનને નોકરી મળી, તો આરાધનાબેનનું પહેલું ડીવી ક્યાં થયું હોય તો કે ભાઈ ગૌણ સેવા પસંદગી મંડળમાં. ગૌણ સેવા પસંદગી મંડળ ડીવી કરે, ત્યારબાદ એ વિભાગ, જે વિભાગમાં એ લાગવાના છે, બીજો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ડીવીનું, તો તમારે ભાઈ જે તે વિભાગ એટલે કે મહેસૂલ કચેરી જે છે ત્યાં તમારે ડીવી કરાવવું જોઈએ. એટલે બીજું આવે મહેસૂલ વિભાગ, ડિપાર્ટમેન્ટ, એ મહેસૂલ ડિપાર્ટમેન્ટમાં ડીવી થયું એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હોય. ત્રીજું, જે તે જગ્યાએ વ્યક્તિ લાગે છે, એટલે કે આ બેન આરાધના બેન છે એ અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ અમદાવાદમાં લાગ્યા છે, તો અમદાવાદ કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી એનું વેરિફિકેશન કરે. ચોથું વેરિફિકેશન, મહત્વનું વેરિફિકેશન, કે જાતિગત જે તે સંસ્થાઓ છે, ખાસ કરીને એસસી છે તો અનુસૂચિત જાતિની જે સંસ્થાઓ જે છે એ એનું સર્ટિફિકેટનું વેરિફિકેશન કરતી હોય. અહીંયા અનુસૂચિત જનજાતિ છે તો અનુસૂચિત જનજાતિની ઓફિસ ક્યાં તો કે ગાંધીનગર બિરસા મુંડા કચેરીમાં, એનું વેરિફિકેશન ત્યાં થાય. આટલા 4 લેયર છે. 4 લેયરમાં કોઈને ખબર ન પડી કે આ ખોટું સર્ટિફિકેટ છે. 4 લેયરની અંદર આ વ્યક્તિ પાસ થઈને આવ્યો છે. આ વ્યક્તિ 4 લેયર પાસ કરીને અત્યારે હાલ રેવન્યુ તલાટીમાં નોકરીએ લાગી ગયેલો વ્યક્તિ છે. અને એ જ રીતે બીજા અન્ય છે તો હાઈકોર્ટ કાંઈ ન કરી શકી, રેવન્યુ તલાટી કે મહેસૂલ કાંઈ ન કરી શકું, ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંઈ ન કરી શકું. મુખ્યમંત્રીના વરદ હસ્તે નિમણૂક અપાઈ છે તો મુખ્યમંત્રીનો વિભાગ સીએમઓ કચેરી શું કરતી હતી કે તમે જેના તમારા મુખ્યમંત્રીના હસ્તે તમે જે નિમણૂક પત્ર આપો છો એને એક વખત ક્રોસ ચેક તો કરો. ત્યાં ક્રોસ ચેક નથી થતા. મેં તમને કીધું એમ કે અહીંયા બધા લોકો બધાને છેતરી ગયા છે. આ જે લોકો છે ને બધાને છેતરી ગયા છે. એ વિશ્લેષણ સમિતિને છેતરી ગયા છે, એ મુખ્યમંત્રીને છેતરી ગયા છે, મહેસૂલ મંત્રીને પણ છેતરી ગયા છે અને બધાની સાથે છેતરપિંડી ક્યાંક ને ક્યાંક થયેલી છે. એટલે આમાં જે સાચો આદિવાસી છે, બરાબર છે, એ તો હજી ક્યાંક ને ક્યાંક ધક્કા જ ખાય છે. અને કાગળ ઉપરના વાઘ, કાગળ ઉપરના ખોટા આદિવાસી છે એ નોકરીઓ લઈને સેટ થઈ ગયા છે. હવે તો જીપીએસસીની પરીક્ષા પણ પાસ કરી લીધી છે. તમે વિચારો, જીપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી છે. જે રેવન્યુ તલાટી બન્યા છે એ કાલે સવારે એસટી કેટેગરીના સર્ટિફિકેટ હોવાથી એને હમણાં જ 5 વર્ષની અંદર સીધા જ ક્યાં બની જશે તો કે નાયબ મામલતદાર બની જશે. 3 વર્ષની અંદર સીધા જ મામલતદાર, મામલતદારમાંથી સીધા જ કલેક્ટર. એટલે તમે વિચારો 15-20 વર્ષ થશે ને ત્યાં ખોટા સર્ટિફિકેટના આધારે જે વ્યક્તિ અત્યારે રેવન્યુ તલાટી છે એ ભવિષ્યનો કલેક્ટર થવાનો છે.
હવે આની પાસે આપણે શું કહી શકીએ કે ભાઈ રક્ષણ કરશે અને આપણું સારું હિત ઈચ્છશે? જે વ્યક્તિ બેન ખુદ ભ્રષ્ટાચાર સિસ્ટમની અંદર લાગ્યો હોય ને એ વ્યક્તિ ભ્રષ્ટાચાર જ કરે. જે વ્યક્તિ ખોટા બોગસ સર્ટિફિકેટોના આધારે નોકરી લાગેલો હોય એ વ્યક્તિ હંમેશા બોગસ નકલીને જ પ્રોત્સાહન આપવાનો છે. કારણ કે બહુ સામાન્ય કહેવત છે કે જેવું વાવો ને એવું ઉગે. તમે ભ્રષ્ટાચાર વાવો છો તો ભ્રષ્ટાચાર જ ઉગવાનો છે. આ વ્યક્તિએ બેન સર્ટિફિકેટ કાઢવામાં માની લો કે 50 લાખ રૂપિયાનો ખર્ચો હોય તલાટી, એ રિકવર કરશે અહીં આવીને. આ તલાટી બહેનો ઓલો હાઈકોર્ટમાં બહેનો એ ક્યાંક ને ક્યાંક ખોટા કેસ દાખલ કરવાના, ખોટી રીતે ખોટા પાસેથી ઉઘરાણા કરવાના, એ જ કામ કરવાના છે. એનાથી વિશેષ કાંઈ કામ નથી કરવાના. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગટરો ખાવાના જ કામ કરવાના છે. અત્યારે વરસાદનો માહોલ છે, તમે જોઈ શકો છો કે ગટરોની અંદર કેટલા વાહન પડે છે, રોડ આખે આખા ધરાશાયી થઈ જાય છે. કેમ? કારણ કે આવા ભ્રષ્ટાચારીઓને તમે કોર્પોરેશનની અંદર નિમણૂક આપી છે. નવગણભાઈ, રેવભાઈ સરસરિયા કે ભાઈ અભયભાઈ જે છે, એવા જે કૌભાંડીઓ છે એ લોકો નોકરી તમે આપી દેશો તો શું થવાનું? એટલે ક્યાંક ને ક્યાંક ખાટલે મોટી ખોટ છે. આપણે બિલાડીને દૂધના રખોપા આપીએ તો અહીંયા તળિયા ઝાટક જ થાય. અહીંયા પછી કઈ બીજું કઈ દૂધ વધે નહીં. આ એના જેવી વાત છે. આપણી તિજોરીના રક્ષક આપણે જ ચોરને બિહાર્યા છે. જે ચોર છે એને જ આપણે રક્ષકની ભૂમિકામાં બેસાડીએ છીએ. એટલે આ શંકાનો વિષય છે. આની પર તપાસ થવી જોઈએ. વિશ્લેષણ સમિતિ આમાં બેન તપાસ કરી શકે, મહેસૂલ વિભાગ આની પર તપાસ કરી શકે, આ તમામ જે વિભાગો છે એના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી શકે, પણ કોઈ તપાસ કરવા રાજી નથી. એટલે યુવરાજ, આપણા ગુજરાતમાં ને ગુજરાત સિવાય પણ ઓવરઓલ જોવા જઈએ તો પરીક્ષા માટેના આપણે નિયમો બહુ જ મોટા મોટા બનાવ્યા. એ જે વિદ્યાર્થીને પરીક્ષા આપવી છે એના માટે આપણે ઘણા બધા નિયમો બનાવ્યા, પણ એ જે લાગી જાય છે એના પછી જે થાય છે ને એનું કોઈને ધ્યાન જ નથી હોતું. એટલે એકવાર માણસ પાસ થઈ ગયો એના પછી જેટલા વેરિફિકેશન થાય, શું થાય, એ આ 4 લોકોના ઉદાહરણ પણ આપણે લઈએ તો એ 4 લોકો જેટલા જે નોકરી લીધી છે એની જગ્યાએ કોઈ એસટીને નોકરી મળવી જોઈતી હતી. હવે એવા 4 આદિવાસી તો એમને એમ જ બેઠા છે જે વર્ષોથી મહેનત કરી રહ્યા છે, અને એ વર્ષોથી મહેનત કર્યા પછી પણ એમને શું મળે છે? તો નિરાશા મળે છે, કારણ કે એમના ભાગનું કોઈએ ખાઈ લીધું છે. જ્યારે એસટી સર્ટિફિકેટની વાત આવે, મને યાદ છે કે જ્યારે 2022ની ચૂંટણી હતી, હું આદિવાસી વિસ્તાર કવર કરવા ગઈ હતી, ત્યાં સૌથી મોટી સમસ્યા જ આ હતી. આદિવાસીની એક જ સમસ્યા હતી કે અમારે એસટી સર્ટિફિકેટ લેવા માટે એટલા બધા ધક્કા ખાવા પડે છે, અમારે એ સાબિત કરવા માટે એટલા ધક્કા ખાવા પડે છે કે અમે આદિવાસી છીએ. હવે જ્યારે અસલીમાં જે આદિવાસી છે એને ધક્કા ખાવા પડે ને આવી રીતના તમે કોઈને પણ સર્ટિફિકેટ આપી દો, કોઈ પણ આદિવાસી સર્ટિફિકેટના નામ પર નોકરી લઈ લે, ત્યારે પ્રશ્ન થાય છે. અને એ નોકરી લીધા પછી જ્યારે એ નોકરી કરતો હોય એટલે સિમ્પલ લોજિક છે કે એને 50 લાખ રૂપિયાની નોકરી લેવા માટે નાખ્યા છે, તો એ 50 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયાનું કૌભાંડ કરશે જ કરશે, કારણ કે એને પૈસા રિકવર કરવાના છે, નોકરી લાગ્યો છે એટલે. અને આ 4 એક્ઝામ્પલથી બીજા 400 એક્ઝામ્પલ બી થઈ શકે છે, કારણ કે આ બધા જ લોકો બીજા 4 લોકોને કહેશે કે તમારે પરીક્ષામાં પાસ થવું હોય, તમારે નોકરી જોતી હોય તો મહેનત કરવાની જરૂર નથી. એકદમ ઇઝી રસ્તો એ છે કે તમે એસટી સર્ટિફિકેટ બનાવી દો, તમે કોઈની હકની જગ્યા પર બેસી જાઓ અને નોકરી તો તમને મળવાની જ છે. નોકરી મળ્યા પછી પણ 2-4 લોકો જો બૂમો પાડશે કે તમારા સર્ટિફિકેટ ખોટા છે, તો એ સરકાર કંઈ જ નહીં કરે, કારણ કે સરકારને એટલી તસ્તી જ નથી લેવી કે આના ઉપર તપાસ થઈ શકે. આની પહેલાંનું જે ઉદાહરણ આપ્યું એમાં શું થયું? કશું જ નથી થયું. આવા 10 ઉદાહરણો લઈને આવીશું તો પણ કાર્યવાહી કે પછી તપાસ ક્યારે થાય અને એ માણસ સામે કોઈ પણ એક્શન ક્યારે લેવાય, એના માટે આપણે બધાએ રાહ જોવાની. એ અસલી આદિવાસી આજે પણ છોટાઉદેપુર અને એ બધા વિસ્તારમાં બેસીને જોતો હશે કે એની સાથે શું થઈ રહ્યું છે અને એના નામ પર શું થઈ રહ્યું છે.